છું નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઓગસ્ટ મહિનાની અંદર જે રેશન કાર્ડ ધારકો છે એને કઈ કઈ વસ્તુઓ મળવાની છે। હવે તમને ખબર જ છે કે દર મહિને સરકાર જે છે એ ઘઉં, ખાંડ, ચોખા આવી બધી વસ્તુઓ છે આપે છે, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર તહેવારને લીધે સરકારે એક પરિપત્ર છે બહાર પાડ્યો છે કે જેની અંદર રેશન કાર્ડ ધારકોને સિંગ તેલ, આ ઉપરાંત ચણા અને તુવેર દાળ આટલું પણ એડ કરવામાં આવ્યું છે। તો કયા કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મળશે, આ પરિપત્ર શું છે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને અંતની અંદર જે પરિપત્ર છે એ પણ હું તમને વાંચીને બતાવીશ। આ જે પરિપત્ર છે એ 24 જુલાઈના દિવસે સરકારે બહાર પાડ્યું છે। હવે આવશ્યક જે ચીજ વસ્તુઓ છે મફતમાં આપવામાં આવશે અને ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ માટેના મોટા સમાચારની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે કરવાના છીએ। હવે ઓગસ્ટની અંદર સરકાર છે ઘણી બધી આવશ્યક વસ્તુઓ છે મફતની અંદર આપવાના છે। આની અંદર તમને ખબર છે કે ઓગસ્ટની અંદર જન્માષ્ટમી, રક્ષાબંધન અને બીજા ઘણા બધા તહેવારો છે આવતા હોય છે, એના કારણે સરકારે સિંગ તેલ છે એ પણ આપવાનો નિર્ણય છે એ કર્યો છે। આનો જે ઉદ્દેશ્ય છે એ જરૂરિયાતમંદ જે પરિવાર છે એને કોઈ પણ ખર્ચ વિના જરૂરી જોગવાઈઓ સુધી પહોંચી વળે અને તે લોકોને મફતની અંદર અને ઓછા ભાવની અંદર અનાજ અને જરૂરિયાતમંદ વસ્તુઓ મળી રહે એ સરકારનો ઉદ્દેશ્ય છે। આપણે વાત કરીએ તો ભારત સરકાર જે છે એ દર મહિને અસંખ્ય લાભાર્થીઓને અને અસંખ્ય NFSA રેશન કાર્ડ ધારકો છે એને મફતની અંદર અનાજ આપે છે। અને હમણાં જ 2 દિવસ પહેલાં જે આપણું બજેટ બહાર પડ્યું હતું ફાઇનલ બજેટ, એની અંદર પણ નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જે અંત્યોદય અન્ન યોજના છે એને આગામી 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે। એટલે કે અંત્યોદય અન્ન યોજના હેઠળ જ આપને જે મફતનું અનાજ છે મળતું હોય છે, તો આ યોજનાને સરકારે 5 વર્ષ સુધી વધારી દીધી છે। એટલે 5 વર્ષ સુધી તમે સતત આનો લાભ છે એ લઈ શકશો। હવે સરકાર જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મહત્તમ અનાજ મળી રહે તે માટે ઘણો ટાઈમથી વિચાર છે કરી રહી હતી અને દર વર્ષે ઓગસ્ટની અંદર લોકો છે એને સિંગ તેલ દિવાળી ઉપર અને જન્માષ્ટમી ઉપર સિંગ તેલ અને બીજી આવશ્યક વસ્તુઓ છે સરકાર દ્વારા આપવામાં આવે છે। હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જેની પાસે NFSA અંત્યોદય અન્ન યોજના છે કાર્ડ છે એને જે ઘઉં છે એ 15 કિલો મળશે અને જેના માટે ₹0 ભરવા પાત્ર છે। ચોખા જે છે એ 20 કિલો મળશે અને એના માટે પણ ₹0 છે। પહેલાં ચોખા છે એ 15 કિલો મળતા હતા અને બાજરી જે છે એ 5 કિલો મળતી હતી, પરંતુ હવે બાજરી છે એ બંધ કરી દેવામાં આવી છે અને ચોખા છે એની ક્વોન્ટિટી વધારી અને 20 કિલો કરી દેવામાં આવી છે। ડબલ ફોર્ટિફાઈડ જે મીઠું છે એ ₹1 ભાવે 1 કિલો મળે છે। જો તમારે ખાંડ જોતી હોય તો મેક્સિમમ પર પર્સન 35 ગ્રામ છે એ ખાંડ મળતી હોય છે, એટલે કે 350 ગ્રામ જેટલી ખાંડ છે મળે છે અને જેના માટે ₹15 ભરવાના થાય છે। હવે સિંગ તેલની આપણે વાત કરીએ તો આ મહિને 1 કિલો સિંગ તેલ છે આપવામાં આવશે અને જેની કિંમત ₹100 રહેશે। તુવેર દાળની આપણે વાત કરીએ તો તુવેર દાળ પણ 1 કિલો ₹50 ભાવે અને ચણા જે છે એ પણ 1 કિલો ₹30 ભાવે મળવા પાત્ર છે। તો જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનો કાર્ડ છે એને આટલી વસ્તુઓ મળશે, જેની અંદર ટોટલ 7 વસ્તુઓ છે એ આપવામાં આવશે। ત્યારબાદ જેની પાસે APL અને BPL કાર્ડ છે એમને ઘઉં જે છે એ 2 કિલો મળશે પર પર્સન, ચોખા જે છે એ 3 કિલો મળશે પર પર્સન, ડબલ ફોર્ટિફાઈડ મીઠું ₹1 ભાવે 1 કિલો મળશે, અંત્યોદય ખાંડ જે છે એ 350 ગ્રામ ₹22 ભાવે મળશે। હવે સિંગ તેલ જે છે એમને એ પણ 1 કિલો ₹100 ભાવે, તુવેર દાળ જે છે એ 1 કિલો ₹50 ભાવે અને જે ચણા છે એ પણ 1 કિલો ₹30 ભાવે મળશે। તો જેમની પાસે APL અને BPL કાર્ડ છે એમને પણ આ 7 વસ્તુઓ આપવામાં આવશે, જેમાં સિંગ, તુવેર અને ચણાનો જે દાળનો ભાવ છે એ સેમ રહેશે અને બાકીની જે વસ્તુઓ છે એનો ભાવ અમુક ટાઈમે બદલાતો હોય છે। હવે આપણે પરિપત્રની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એક ઓફિશિયલ પરિપત્ર છે કે જે પરિપત્ર 24 જુલાઈના દિવસે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ જે છે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરનો એક ઓફિશિયલ પરિપત્ર છે। આમાં તમે જોઈ શકો છો કે અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને ઓગસ્ટ 2024ના માસની અંદર ખાંડના વિતરણ નિમિત્તે વધારાના જથ્થાનું વિતરણ કરવા મુદ્દેની આ જે છે એ ઓફિશિયલ જાહેરાત છે।
આમાં જોઈ શકો છો કે ઉપરોક્ત વિષય ઝાડ જણાવવાનું કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્યની અંત્યોદય અન્ન કાર્ડ પૈકીના 3 વ્યક્તિ સુધીની જનસંખ્યા ધરાવતા કાર્ડ ધારકને વ્યક્તિ દીઠ 1 કિલો અને 3 થી વધુ જનસંખ્યા ધરાવતા કાર્ડને વ્યક્તિ દીઠ 350 ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોના 15 રૂપિયાના ભાવે, જ્યારે બીપીએલ કાર્ડ ધારક છે ને વ્યક્તિ દીઠ 350 ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોના 22 રૂપિયાના ભાવે ખાંડનું વિતરણ છે કરવામાં આવશે. હવે આ ભાવ અનુસાર ઓગસ્ટ 2024ના માસથી નિયમિત ખાંડના જથ્થાની ફાળવણી છે એ કરવામાં આવશે. આ ઉપરાંત આ નિયત જથ્થાની ફાળવણી ઉપરાંત અંત્યોદય કાર્ડ ધારકોને પ્રતિ દીઠ 1 કિલો પ્રમાણે પ્રતિ કિલો 15 રૂપિયાના ભાવે, જ્યારે બીપીએલ કાર્ડ ધારકોને 1 કિલો દીઠ 22 રૂપિયાના ભાવે ઓગસ્ટ 2024ના માસથી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકોને 18/7/2024થી જિલ્લાવાર સ્થિતિના ઓનલાઈન કાર્ડ જનસંખ્યા મુજબ નિયમિત તેમજ તહેવારોની કુલ જરૂરિયાતના 100% પ્રમાણે જથ્થાનું વિતરણ કરવા જિલ્લાવાર ખાંડના જથ્થાની ફાળવણીનું પત્રક આ સાથે સામેલ કરેલ છે. હવે આપના જિલ્લાની અંદર આપણે વાત કરો તો વ્યાજબી ભાવના દુકાનદારો લોગિન આઈડીમાંથી સમયસર ચલણ છે જનરેટ થાય અને સમયસર ચલણના પૈસા ભરાઈ જાય, તેમજ ડોર સ્ટેપ ડિલિવરી મારફતે તમામ દુકાનો સુધી જથ્થો પહોંચી જાય તેની તકેદારી છે રાખવાની છે. તમામ મામલતદાર શ્રી, ઝોનલ અધિકારી શ્રીને જરૂરી સ્પષ્ટ સૂચનાઓ આપવા નમ્ર વિનંતી. હવે ખાંડનું વિતરણ જે છે એ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અંત્યોદય તથા બીપીએલ કાર્ડ ધારકોને સમયસર શરૂ થઈ શકે. પરિપત્રની અંદર તમે જોઈ શકો છો કે તુવેર દાળનો જે જથ્થો છે એની અંદર પણ સરકારે જાહેરાત કરી છે કે 50 રૂપિયાના ભાવે પ્રતિ કિલો તુવેર દાળ છે એ અંત્યોદય અન્ન યોજના, બીપીએલ યોજના અને એપીએલ કાર્ડ ધારકો છે એને આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ જે છે એની અંદર તમે જોઈ શકો છો કે સિંગ તેલના પાઉચનો જે જથ્થો છે એ 1 કિલો આપવામાં આવશે. એના જે પૈસા છે એ 100 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવશે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે ખાંડની આપણે વાત કરીએ તો ખાંડની જે વાત કરીએ આગળ એટલી 350 ગ્રામ આપવામાં આવશે. આ ઉપરાંત સિંગ તેલના પાઉચ 1 લીટરના 100 રૂપિયાના ભાવે, ત્યારબાદ તુવેર દાળ છે એ 50 રૂપિયાના ભાવે પ્રતિ કિલો આપવામાં આવશે. અને આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ચણાનું જે વિતરણ છે એની અંદર પણ લખ્યું છે કે ચણા જે છે એ 30 રૂપિયાના ભાવે 1 કિલો જે છે એ કાર્ડ દીઠ આપવામાં આવશે. તો આ જે છે એક ઓફિશિયલ પરિપત્ર છે. હવે ઓગસ્ટ મહિનાની અંદર આપણે વાત કરીએ તો ચણા, તુવેર દાળ, મીઠું, ત્યારબાદ સિંગતેલ, ચોખા, ઘઉં અને ખાંડ એવી રીતે 7 વસ્તુઓ છે એ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થાય છે. હવે આ જે પરિપત્ર છે એ આખો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે, તો તમે જાતે પણ આની અંદર વાંચી શકો છો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.